તે દરમિયાન મારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી યોગીરાજ પરમાર જ્યારે એક ડમ્પરનો પીછો કરીને પકડીને લાવેલા, ત્યારબાદ એમાં સારી રીતે ખનીજ ભરેલું હતું. એમને જપ્ત કરી અને મૂકીને નીકળતા હતા ત્યારે જે ડમ્પર માલિક છે તેઓ આવ્યા અને એમની પર હુમલો કરી દીધો અને એમને ગળદાપાટનો માર અને બીજા 30 હથિયારોથી હુમલો કરેલો છે. એમને અમે સિવિલ હોસ્પિટલ મહેસાણામાં દાખલ કરેલા. શિવાલા સર્કલથી આપણે પકડેલું હતું અને એને મારુતિ પ્લાન્ટ જે છે નુગર ચોકડી ત્યાં આગળ મૂકેલું હતું અને નુગર ચોકડીની આસપાસ એ રીતે હુમલો કર્યો. ગઈકાલ રાત્રે 2 ડમ્પર સીઝ કર્યા છે. એમાં જે ડમ્પર છે રોયલ્ટી પાસ વગરનું હતું અને એ ડમ્પરના માલિકે હુમલો કરેલો. એટલે જ્યારે કામ કરતી હતી અને એમને ડમ્પર જપ્ત કરીને મૂકી અને નીકળ્યા તો ત્યારબાદ એ માલિકને ખ્યાલ આવ્યો હશે અને માલિક પણ ત્યાં હાજર હોય તેમને આ લાગ્યું હશે એટલા માટે એમણે પાછળથી આ રીતે હુમલો કરેલો. હુમલો કરવામાં અત્યારે તો જે 3 લોકો હતા એમાં એક વ્યક્તિ જે છે અને બાકીના એની સાથે 2-3 બીજા સાગરીતો હશે. અત્યારે તો એવું જાણવા મળ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે ભાઈ મેહુલ પટેલ કરીને જે ડમ્પર માલિક હતા એના દ્વારા હુમલો થયેલો છે.